નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ. મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું. મિત્રો, તાજેતરની અંદર જ ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટેની ખૂબ જ ચર્ચા થઈ રહેલી છે. તો શું છે આ યુસીસી, એના વિશે વિગતે માહિતી મેળવીએ. મિત્રો, યુસીસીનો મતલબ થશે યુનિફોર્મ સિવિલ કોડ. એટલે કે અત્યાર સુધી આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર અને ભારતની અંદર સામાન્ય રીતે જે હિન્દુઓના લગ્ન થાય એ હિન્દુ એક્ટ પ્રમાણે થતા હોય અને મુસલમાનોના લગ્ન થતા હોય તો મુસ્લિમોના લગ્ન એમના કાયદા અનુસાર થતા હતા. અલગ અલગ કાયદા અનુસાર અલગ અલગ લગ્ન થતા. એના પછી આપણા જે વારસાની અંદર જે મિલકત હોય એ મિલકતની વહેંચણી પણ અલગ રીતના થતી. લગ્ન અલગ રીતે થાય, છૂટાછેડા હોય તો એ પણ અલગ રીતના થાય. આ બધું છે ધર્મ સાથે સંકળાયેલું હતું કે પોતપોતાના ધર્મ અનુસાર અલગ અલગ રીતિ રિવાજો હતા. યુસીસીનો મતલબ થશે યુનિફોર્મ સિવિલ કોડ. જો આ બિલ પ્રસાર થઈ જશે અને આ કાયદો લાગુ પડશે તો સમગ્ર ગુજરાતની અંદર દરેક નાગરિકોને એક જ કાયદો લાગુ પડશે. એટલે કે આ જે ધર્મ આધારિત કાયદા છે એ નાબૂદ થશે. તો સમજીએ આપણે આજના વિડીયોમાં કે યુસીસી લાગુ થશે તો કયા કાયદામાં ફેરફાર થશે તેના વિશે. મિત્રો, યુસીસી સૌથી પહેલાં સમજીએ. યુસીસી એટલે આપણે સમજ્યા કે યુનિફોર્મ સિવિલ કોડ. અત્યારે અલગ અલગ કાયદાઓમાં હિન્દુ માટે અલગ કાયદો, મુસ્લિમ માટે અલગ કાયદો અને ક્રિશ્ચન માટે પણ અલગ કાયદાઓ છે. ભારતના બંધારણની અંદર યુસીસીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો હા, આર્ટિકલ 44 મુજબ સરકારનો પ્રયત્ન હોવો જોઈએ કે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થાય. પછી દરેક વ્યક્તિ માટે સમાન કાયદો બની રહે. ધર્મ આધારિત કાયદો જોડવો એ જરૂરી નથી. એટલે દરેક વ્યક્તિ માટે સમાન કાયદો રહે એ રીતના કાર્ય કરવું જોઈએ, જે ભારતના બંધારણના આર્ટિકલ નંબર 44ની અંદર સ્પષ્ટ કરેલું છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં યુસીસી કેમ ચર્ચામાં છે. મિત્રો, સૌથી પહેલાં ભારતની અંદર યુસીસી ઉત્તરાખંડને લાગુ પાડેલો છે. ગુજરાત ભારતની અંદર બીજું એવું રાજ્ય બનશે કે જ્યાં યુસીસી લાગુ પડશે. સૌ પહેલાં કમિટીની રચના કરવામાં આવશે. હવે આ જે કમિટી છે અત્યારે કયા કાયદાનો ઉપયોગ થઈ રહેલો છે એના પર અભ્યાસ કરશે, લોકોની રાય લેશે અને પછી સરકારને રિપોર્ટ સોંપશે. તાજેતરની અંદર જ જે 5 સભ્યોની કમિટી બનાવવામાં આવેલી હતી એ કમિટી દ્વારા મુખ્યમંત્રીને એટલે કે સરકારને આનો રિપોર્ટ સોંપવામાં આવ્યો. યુસીસી લાગુ થશે તો શું બદલાશે? તો સૌથી પહેલાં માહિતી મેળવીએ તો લગ્નના કાયદા. જે રીતના હિન્દુઓમાં એકવાર લગ્ન કરવામાં આવે છે એ જ રીતના મુસ્લિમોમાં 3 થી 4 વાર લગ્ન કરી શકાય છે. એટલે 3 થી 4 પત્નીઓ હોય છે. તો આની અંદર સુધારો કરવામાં આવશે. આ જે બિલ પસાર કરવામાં આવશે એના પછી હિન્દુ અને મુસ્લિમ માટે સમાન લગ્નનો કાયદો લાગુ પડશે. છૂટાછેડાની વાત કરવામાં આવે તો અત્યારે આપણે જે છૂટાછેડા કરવામાં આવે છે તો લગ્નના 1 વર્ષની અંદરના સમયગાળામાં કોઈપણ રીતે છૂટાછેડા કરવામાં આવશે નહીં. 1 વર્ષનો સમય જવા દેવો પડશે અને નિયમ હરખો થઈ જશે. હિન્દુઓ માટે પણ જે રીતના છૂટાછેડા થતા હોય એ જ રીતના મુસ્લિમો માટે પણ થશે. અલગ અલગ ધર્મના નિયમો બદલે એક જ કાયદો રહેશે. હવે વાત કરીએ કે મુસ્લિમોની અંદર મિત્રો અત્યારે આપણે કેવું હોય કે જ્યારે છૂટાછેડા કરવાના હોય અને છૂટાછેડા કર્યા પછી એ જ વ્યક્તિ સાથે જો સ્ત્રીએ ફરીથી લગ્ન કરવા હોય તો મુસ્લિમોમાં પહેલાં એ સ્ત્રીએ બીજા કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરવા પડે, પછી એથી છૂટાછેડા લઈ અને ફરીથી એ વ્યક્તિ જોડે એ પરણી શકે. આવો એક કાયદો છે. તો આ દરેક કાયદાને આ યુસીસી લાગુ પડશે. વાત કરીએ સંપત્તિ વહેંચણીમાં સમાન અધિકાર મળશે. એટલે કે જ્યારે વારસાની અંદર સંપત્તિની વહેંચણી થાય તો એની અંદર બાળક હોય કે બાળકી હોય એટલે કે સ્ત્રી હોય કે પુરુષ દરેક વચ્ચે સમાન અધિકાર પ્રાપ્ત થશે. દરેકને સમાન એટલે સરખા પ્રમાણમાં સંપત્તિ વહેંચવામાં આવશે. જ્યારે કોઈ ઘરનો મુખ્ય વ્યક્તિ ના હોય તો સંપત્તિનો અધિકાર એમના બાળકો, એ સ્ત્રી એટલે મહિલા અને એમના માતા પિતાનો રહેશે. સ્ત્રીઓના અધિકાર વિશે પણ આમાં ચર્ચા કરેલી છે. ઘણા લોકો માને છે કે સ્ત્રીઓને વધુ ન્યાય મળશે. હવે સમજીએ કે ઘણી જગ્યાએ યુસીસીનો વિરોધ પણ કરવામાં આવેલો છે. શા માટે? તો ઘણા લોકોનું એવું કહેવું છે કે ધર્મની સ્વતંત્રતા પર અસર પડશે. જે રીતના મુસ્લિમ હોય તો એમના ધર્મ પ્રમાણે એ લોકો આની અંદર સંકળાયેલા હોય, તેમના ધર્મ પર પણ આની અસર પડી શકે છે એમ કહેવું છે. પરંપરા અને સંસ્કૃતિ બદલાઈ જશે. અલગ અલગ સમાજના નિયમો ખતમ થઈ જશે. સમાજ તો આમાં ખતમ થઈ જ જશે. જે સમાજ પ્રમાણેના નિયમો છે લગ્ન કરવાના અને છૂટાછેડા કરવાના અથવા તો કોઈ મિલકતની હોય એની વહેંચણી કરવાની, તો એના ઉપર અસર પડશે અને દરેક માટે સમાન નિયમો લાગુ પડશે. કેટલાક લોકો માને છે કે આ કાયદો બધાને સમાન નહીં પણ કેટલાક માટે મુશ્કેલી ઊભી કરશે.
હવે સમર્થન કેમ મળે છે એના વિશે માહિતી મેળવીએ તો બીજી તરફ ઘણા એવા લોકો છે કે યુનિફોર્મ સિવિલ કોડ કાયદાને સમર્થન કરે છે. તો દેશની એકતા માટે બંધારણમાં 44મા નંબરના આર્ટિકલમાં આનો ઉલ્લેખ કરેલો છે. તો દેશની એકતા માટે આ ખૂબ જ જરૂરી છે. સ્ત્રીઓને સમાન અધિકાર પ્રાપ્ત થશે, કાયદામાં સ્પષ્ટતા આવશે. એટલે કોઈ પણ પ્રકારનો ભવિષ્યની અંદર આવો પ્રશ્ન ઊભો થાય તો આપણે આ જે આર્ટિકલ નંબર 44 છે એ પ્રમાણે આગળ ચાલી શકીએ. એટલે કાયદામાં એક સ્પષ્ટતા, પારદર્શકતા જળવાઈ રહે. તેઓ માને છે કે વન નેશન વન લો હોવો જોઈએ, એક જ દેશ અને એક કાયદો હોવો જોઈએ, દરેકને કાયદો પ્રમાણે સમાન અધિકાર મળવા જોઈએ. બીજા દેશોની અંદર આપણે યુસીસી વિશે માહિતી મેળવીએ તો ઘણા દેશોમાં પહેલેથી જ એક સરખો કાયદો છે, જેમાં USA, UK અને ફ્રાન્સનો સમાવેશ થાય છે. અત્યારે હજુ મિત્રો ગુજરાતની અંદર યુસીસી કાયદો લાગુ પડેલો નથી, પણ ટૂંક સમયમાં લાગુ પડી શકે એવી શક્યતાઓ છે. કમિટી દ્વારા સરકારને રિપોર્ટ સોંપવામાં આવેલો છે. હવે સરકાર એના પર વિચાર કરશે, વિધાનસભામાંથી પસાર થશે તો પછી બિલ બનશે, રાજ્યપાલ એના પર સહી કરશે તો એ કાયદો બની જશે. હવે જો આ પ્રોસેસ પણ આપણે સમજીએ કે કઈ રીતના આ જે ખરડો હોય કાયદો બને એ પદ્ધતિ પણ આપણે સમજીએ તો ગુજરાત સરકાર પહેલાં ખાસ કરીને એક કમિટી બનાવશે. આ જે કમિટી છે એ અલગ અલગ જગ્યાએ તપાસ કરશે. અલગ અલગ ધર્મગુરુ હોય, અલગ અલગ સમાજ હોય, દરેક જગ્યાએ તપાસ કરવામાં આવશે અને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટ છે એ સરકારને સોંપવામાં આવશે. સરકાર એના ઉપર ચર્ચા કરશે, લોકોની રાય પણ લેવાશે. પછી જે આ રિપોર્ટ તૈયાર થશે ને એ રિપોર્ટનો કાયદાનો એક ડ્રાફ્ટ બનાવવામાં આવશે. એના ડ્રાફ્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. વિધાનસભાની અંદર બહુમતીથી પાસ થશે તો રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે અને રાજ્યપાલ જ્યારે પણ એના ઉપર સહી કરશે પછી આ જે ડ્રાફ્ટ એટલે ખરડો છે એ કાયદો બની જશે. એ જ રીતના મિત્રો આપણે સમજીએ ને કેન્દ્રની અંદર એટલે જો કોઈ કાયદો આખા ભારતની અંદર લાગુ પાડવો હોય તો સૌથી પહેલાં કાયદાનો અભ્યાસ માટે કમિટીઓની રચના કરવામાં આવે, લોકોની રાય લેવામાં આવે, ધર્મોની રાય લેવામાં આવે, સજા જે સમાજ હોય એમની રાય લઈ અને ખરડો બનાવવામાં આવે. પછી સરકારને સોંપવામાં આવે, કેન્દ્ર સરકારને. કેન્દ્ર સરકાર એના ઉપરથી અલગ અલગ અભ્યાસ કરશે. પછી એને સંસદની અંદર રજૂ કરવામાં આવશે. લોકસભા અને રાજ્યસભા બંનેની અંદર રજૂ કરવો પડે. એટલે જ્યારે સંયુક્ત સંસદ હોય એ સમયે રજૂ કરવામાં આવશે. જો બહુમતીથી પસાર થઈ જાય તો એ પછી રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. જે રીતના ગુજરાતની અંદર રાજ્યપાલ પાસે મોકલવામાં આવે એ રીતના રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે કેન્દ્રની અંદર. રાષ્ટ્રપતિ એના પર સહી કરશે. પછી એ જે ખરડો હશે એ કાયદો બની જશે અને સમગ્ર દેશમાં લાગુ પડશે. હવે કાયદો લાગુ કરવાની વાસ્તવિક પ્રક્રિયા શરૂ થાય છે. નવા નિયમો બનાવવામાં આવે, કોર્ટ અને અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવે, લોકોને એની જાણકારી પણ આપવામાં આવે. હવે યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ આજે એક એવો કાયદો છે ને મિત્રો કે એક દિવસમાં લાગુ ના થઈ જાય. અત્યાર સુધી સમાજ અને ધર્મગુરુઓ પ્રમાણે જે રીતિ રિવાજો ચાલતા આવ્યા હોય એક સાથે બદલી ના શકાય. એટલે યુસીસીને લાગુ કરતો ઘણા વર્ષોનો સમય લાગશે. હવે આપણે સરળ ભાષામાં સમજીએ તો કમિટીની રચના કરી લોકોની રાય લેવામાં આવશે. રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપી દીધેલો છે. વિધાનસભામાંથી પણ બહુમતીથી પસાર થઈ ગયેલો છે. હવે રાજ્યપાલ સહી કરશે એટલે તરત કાયદો બની જશે અને ગુજરાતમાં લાગુ પડશે. ધીરે ધીરે આનું આચરણ થતું પણ જોવા મળશે. જો કોઈ આનો વિરોધ કરે નહીં તો, કારણ કે કેટલા સમાજ સાથે સંકળાયેલું હોય તો એ લોકો આનો વિરોધ પણ કરે છે. પહેલાં પણ એવા વિરોધ થયેલા છે. બીજી મિત્રો આપણે માહિતી મેળવીએ તો અનુસૂચિત જનજાતિના જે લોકો હોય એમને આ યુસીસી કાયદાની બહાર મૂકવામાં આવેલા છે કે એમની કેટલીક ધાર્મિક અને સામાજિક પરંપરાઓ હોય એને ઠેસ ના પહોંચે એટલા માટે અનુસૂચિત જનજાતિના લોકોને આ યુસીસી કાયદો લાગુ પડતો નથી. બાકી ગુજરાતની અંદર રહેલા તમામ લોકોને આ યુસીસી કાયદો લાગુ પડશે અને દરેકને ગુજરાતની અંદર સમાન પ્રકારનો કાયદો લાગુ પડશે. પછી લગ્નની અંદર હોય, છૂટાછેડાની અંદર હોય કે કોઈ મિલકતની વહેંચણીમાં હોય. આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીએ ગુજરાતની અંદર યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ ખૂબ ચર્ચામાં છે તેના વિશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.